વાહ ઓકે બસ ભલે પડ્યા એટલે લઈ જાઓ બેહી જાઓ બધા બેહી જાઓ ભગવાનજીભાઈ મજામાં વાહ બોલું ભાઈ બસ એ ભાઈ એ ઝડપ કરો હાલો બસ બસ રેડી વાહ પાછી આજ મજા આવી છે ગરમી બિલકુલ નથી એમ વાહ જ્યાં જગ્યા મળે ત્યાં બેસી જવા વિનંતી પાછળ જે ભાઈઓ ઉભા છો એ બધા બેસી જાવ ભાઈ કારણ કે હવે બહાર એટલું ટ્રાફિક છે ને એટલે તમે બહાર નીકળી શકો એમ નથી હવે બે બાજુ સ્ક્રીન ઉપર પણ એટલું માણસ શાંતિથી કાર્યક્રમ માણે છે ભાઈ કીર્તિભાઈ ગણપતિ વંદના કરી તાળીઓથી આપણે એમને વધાવો તેમજ આપ જ્યાં બેઠા છો ત્યાં અમારા શબ્દોને મઢીને તમારા કાન સુધી પહોંચાડે છે એવું ઉપલેટાનું ગેબી ધ્વનિ સાઉન્ડ એટલે શું નામ ભાઈ તમારું નામ નથી દેતા પણ હું દઈ દઉં ભાઈ નથુભાઈ તાળીના ગડારથી આપણે એમને વધાવો હે આજ ખરેખર બધા એટલા બધા મોજમાં છે અહીંયા જસુભાઈ પણ આ બધાની વચ્ચે આવીને હું જોતો હતો એ મોજથી એવા નાચતા હતા બેન પૂનમબેન અહીંયા ઉપસ્થિત હોય મુળુભાઈ બેરા સાહેબ ઉપસ્થિત હોય ભગવાનજીભાઈ ઉપસ્થિત હોય શાસ્ત્રી બાપા એની અહીંયા હાજરી છે તો આ મેં કીધું એમ કે આજ કોઈ બીજું જાજા કોઈ કલાકારો છે નહીં હું મારો ભાઈ હરખો પણ વર્ષો પહેલા કાક બાપુએ પૂનમબેન લખ્યું છે કે દેવકી એ 8મું સંતાન ભગવાન કૃષ્ણ જન્મા એ તો હોઈ શકે એનું કારણ કેટલી વેદના એનામાં છે 7 સંતાનોને એની નજર સામે મરતા જોયા એના પરિણામે કૃષ્ણ એની કુખે જન્મે જ પણ કાક બાપુ શાસ્ત્રી બાપા એવું લખે કે જશોદાના હું એવા ભાગ્ય છે આંખ ઉગાડે તો અખિલ બ્રહ્માંડ નો માલિક ખોળામાં ઘૂઘવાટા કરતો હોય કાક બાપુ લખે છે કે મારી તારા કે એ જન્મ નીરે આંખ મારી રે નંદલાલી ગુજરાત નો કોઈ ખૂણો બાકી નથી ત્યાં આ ડાયરો આવ્યો તમારું સ્વાગત બાપ ભાવકા તીર્થમાં મારી તો બાપુ રે એ બધાય
ભગત બાપુ એમ કહે છે કે હે માં જશોદા તારા કેટલા ભવના પુન ભેગા થયા હશે મારી ઈ તો બાપુ રે બધાઈ નો ઈ છે તારો બેટો નંદ રાણી તારા જગત આખાનો બાપ તારી ઘરે દીકરો થી રમે છે અને ભાઈ જે પાછળ જે છે ભાઈ થોડીક આપણે જ્યાં જગ્યા મળે ને મારા બાપ બે જાય જોકે એવી સરસ રીતે બધા બેઠા છો બધી બાજુ ભાઈ જેટલું અંદર બેઠું એટલું જ બાર માણસ સ્ક્રીન ઉપર ટેસ્ટ થી કાર્યક્રમ માણે છે એટલે પેલા તો સાહેબ એ વ્યવસ્થા એ પણ એક જુદી વસ્તુ છે અને બીજી વાત અહીંયા સમગ્ર આહિર સમાજની તો બાપા હાજરી છે શાસ્ત્રીજી પણ 18 વરણ જે અહીંયા આવ્યો છે ભગવાનજીભાઈ એ 18 વરણ નું સાહેબ અમારો સમગ્ર આહિર સમાજ તમારું હાર્દિક સ્વાગત કરે છે મારા બાપ આજ આનંદ આજ ઉસરંગ આજ સલોણા ને અને સખી અમારા શહેરમાં આજ કંચન વર્ષા બે આજ આનંદ આજ ઉસરંગ આજ સલોણા મને વારા ઘડીએ કહેવાનું મન થાય સાહેબ 5000 વર્ષ પછી પહેલી વાર અહીંયા ભાલકા તીર્થમાં એટલો આહિર સમાજ જયારે મળ્યો છે ગોવિંદના ગુણગાન ગાય ને એટલું મારા બાપ આ બીજું કાંઈ નહીં પણ મારે વધારે તો શું કહેવાનું હોય પણ આ કૃષ્ણના ચરણમાં આ ભાગવતજી જયારે એમ કહેવાય એ આપણી કથા વિરામ થાય અને એટલા દિવસોમાં જયારે આવવા મળે જયારે અહીંયા દર્શન થાય મૂળભાઈ હું તો એટલું જ આ કૃષ્ણ પાસે માગું કે કનૈયા અડધો રોટલો દેહ ને તોય અમે આખું ઘર થોડું થોડું ખાઈને હોઈ જાઉં એની અમને તકલીફ નહીં પડે પણ મારા બાપ તું અમને પ્રેમ દેજે અમે એકા વગર જીવી ન શકીએ એવો તું અમને ભાવ દેજે અમને ભેળા રાખજે એ કૃષ્ણ છે એ પ્રેમનો દેવતા છે આપણને પ્રેમ શું કામ ના આપે આ ભાગવત છે એક પ્રેમનું ગ્રંથ છે અને આમાં આપ જેટલા દિવસથી અહીંયા જે કથા માણી રહ્યા છો આ બેઠેલા સમાજને પ્રાર્થના કરું જેટલા દી વિદ્યા એટલા દી આ ક્ષેત્રમાં ભાગવત સાંભળવું ને એ જેના વડવાના પુણ્યના ઢગલા હિમાલય કરતા મોટા થયા હોય ને એને આ ક્ષેત્રમાં ભાગવત કથા સાંભળવાનો અવસર મળે સાહેબ પોથી યાત્રાથી લઈને આજ સુધી જે દિવસે નથી આવી એકાણું 100% પણ બાર પ્રોગ્રામમાં હતા ન્યાય સમાચાર મળતા હતા માયાભાઈ માણસની એક જે માનો હેલી મંડાણી છે એટલે મેં કીધું સરળ છે એ તો સમાજને પોતાનું જ દેખાય મારા બાપ જો માણા ન થાય તો થાય હું બીજું તો મને કયો હું આવતો હતો ત્યારે ભાઈ બધા કહેતા મને કે જટ તમે આવો ને અહીંયા આપણે બહુ માણા થયું મેં કીધું માણા તો થાય જ નહીં આ માણસ માટેનો કાર્યક્રમ છે આજ પબ્લિક બિલકુલ નથી હો બેઠો એ બધું માણસ જ છે અમે સાહેબ પ્રોગ્રામ રોજ કરીએ ને એટલું જ હોય પણ એમાં માણા ઓછું હોય પબ્લિક વધારે હોય આજ બેઠો એ બધું માણા છે કીર્તિભાઈ ગણપતિ વંદના કરી પછી ભગવાન કૃષ્ણના ગીતો ગાયા અને કૃષ્ણ છે ને એ બાપુ મુક્તિનો દેવ છે આખી ગીતાની અંદર ભગવાન કૃષ્ણના નામ અર્જુને જે લીધા છે હે કેશવ હે ગોવિંદ હે ગોપાલ એ લગભગ 36 નામ થાય પછી હે કૃષ્ણ કદાચ 11 વાર બોલ્યા હોય હે પ્રભુ કદાચ 7 વાર બોલાણું હોય એ બધું છોડો પણ ઓલરેડી જે નામ જે છે એ લગભગ 36 નામ છે આ વાત કરતા આનંદ એ માટે થાય અર્જુન છે આપણે 1000 નામ લઈ પણ અર્જુન ખાલી 36 નામ લેતા મહાભારતનું યુદ્ધ જીતી જતો હોય ખાલી 36 નામ 1000 પણ નહીં એક 36 નામ જો એ જીવનમાં લેવાય જાય કારણ કે 36 છે એ 9 નો અંક થાય છે અને એ પૂર્ણાંક અંક છે અને કૃષ્ણ છે એ પણ પૂર્ણ પુરુષોત્તમ છે ભગવાન કૃષ્ણ છે એ પૂર્ણ પુરુષોત્તમ આમ તો ઘડીક આમ બધા આમ પૈસા નાખે ને તો આપણે આવે આનંદ આમ તો ખરેખર આ પૈસા આવે ને તો આમાં કરંટ તો છે જ તે એ તો આપણે વાતો કહીએ કે રૂપિયો મિથ્યા છે કે પેટ્રોલ પંપ એવું ભરીને 2 દુહા ગઈ તે ટાંકી ફૂલ ન કરી દે રૂપિયાનું માધ્યમ તો છે જ પણ જેટલું મારે એક હાથી કડી
આ ગાય અને પછી થોડુંક તમને આ દાંતે કઢાવા છે, આનંદ કરાવવો છે તમે, કારણ કે આ તો નાયતને ખોળે બેહીને બોલવાનો અવસર છે ને, હે કે જેની મોહ જાળમાં આખી દુનિયા લોભાણી રે, જેની મોહ જાળમાં આખી દુનિયા લોભાણી અને એની દેહુ તારા દોરડીએ બંધાણી. હે નંદરાણી, તારા માંગણા, તારા કેટલા ભવના પુન ભેગા થયા હશે તે તારી ઘરે ભગવાન કૃષ્ણ આવ્યો એમ 5000 વર્ષ પછી આપણા જે કઈક પુન ભેગા થયા સાહેબ, એટલે ફરીવાર પાછો આવો અવસર આવ્યો. આજ માની લેજો. પધારો પૂજાભાઈ. પૂજાભાઈ વંશ પધાર્યા છે, એમનો આહિર સમાજ વતી અહીંયા હું હાર્દિક સ્વાગત કરું છું. મેં કીધું ને કે આજે એવા બધા હાકીમ જેવા મહેમાનો, એમાંય આ બધા કેટલા દિવસથી દોડધામ કરે છે. ભાઈ વેજાભાઈ વાળા, અમારે ભગવાનભાઈ બારડ, પૂનમબેન નો પણ આ અદભુત ફાળો છે. તેમજ ભાઈ શ્રી નથુભાઈ સોલંકી આજોઠા, તેમજ ભાઈ શ્રી વિક્રમભાઈ પટાર, અહીંના સરપંચ. તાળીઓથી વધાવો મારા વાલા બધાને. ભાઈ જવાહરભાઈ ચાવડા, તેમજ દરેક નામ મેં કીધું એમ કે કેટલાના નામ લઈ, આ બધાનો આમાં ખૂબ સહયોગ છે. અને આપણા ભાગવત ને કેવો છે ને કે ભાઈ પિતૃના મોક્ષ માટે ભાગવત કરતા હોય આપણે લગભગ બધા. અને કંકોત્રી છપાવે, કોઈ ઘર ઘરાવ કથા હોય કે ગમે હોય તેમ લખે કે પિતૃના મોક્ષ માટે. બરાબર, એ પિતૃના મોક્ષ માટે તો છે જ. દાખલા તરીકે તમે અગ્નિ પેટાવો તો શિયાળો હોય મુળુભાઈ, તાપણું આપણે કરીએ તો લાકડા કોક લાવ્યું હોય, દિવાળી કોક અગ્નિ પેટાયો હોય, પણ ઓચિતા કોઈ અજાણ્યો માણા આવીને એને ટાઈટનો થરથરતો હોય અને એ અગ્નિ પાસે આવી જાય તો અગ્નિ એમ નહીં કે આને હું ગરમી નહીં આપું, આને આમાં કઈ મહેનત નથી કરી. હે એને એને ગરમી તો આપે જ, તે એની ઠંડીને ભગાડી જ મૂકે. એમ પિતૃના મોક્ષ માટે તો કથા કરે જ છે બધા, થાય બરાબર છે. પણ મેં મહાપુરુષો પહેલી એવું સાંભળ્યું છે કે જે વ્યક્તિઓ હજી ભાગવત કરવાનો વિચાર કરે ને ત્યાં જ એના પિતૃઓને મોક્ષ મળી ગયો હોય. ભલામણ આ ભાગવત ને અહીંયા જે કથામાં અહીંયા શાસ્ત્રી બાબા બેઠા, મારે ભાગવત ની શું બીજી વાત કરવાની હોય, પણ જીવતા સાંભળે એને મોક્ષ મળે અને પિતૃઓ સાંભળે એને મોક્ષ મળે. 3 કથા છે ને ભાગવતમાં બાપુ. એક નારદજી સમિત કુમારોને કહે, ધંધુકારીના માટે ગૌકર્ણ કથા કરે અને મહારાજ પરીક્ષિત માટે સુખદેવજી કથા કરે. ધંધુકારી તો કેવો પાપી માણસ હતો. ગયાજી જાય અને મોક્ષ ન મળે. ગયાજી તર્પણ કર્યા પછી એના આત્માને તૃપ્તિ ન થાય અને ગૌકર્ણ એની પાછળ ભાગવત કથા કરે અને એને મોક્ષ મળે. એટલે એને કીધું કે હવે અને પિતૃને બેહાડવો ક્યાં, ધંધુકારીને કથા સાંભળવી ક્યાં બેહીને, તાક તો વાહડો ખોડો એની કાતળીમાં બેહે. અમારે વાત એ માટે કરું છું
કે પિતૃઓને એ વાહડામાં આવવાનું એવું હોય ને દાદા, એટલે જેથી કરીને કોઈ આડું ન આવે, ડાયરેક્ટ સન્મુખ વ્યાસપીઠ ને એને સાંભળી શકે. તો પિતૃઓને વાહડામાં બેહવાનું, પણ એ પિતૃ થયા પછી ભાગવત સાંભળે એટલે મોક્ષ મળી જાય. અને મહારાજ પરીક્ષિતે સન્મુખ ગંગાના ઘાટ ઉપર સુખદેવજી પાસે કથા સાંભળી અને 7 દિવસમાં એને પણ નષ્ટો મોહ, મને હવે કોઈ પ્રકારનો મોહ નથી અને હવે તમ તારે તક્ષતને કયો ધોડ્યો આવે. બરાબર, એટલી આખી ભાગવતની આ વાત. તો અર્થ એ થયો કે મરેલા સાંભળે તોય મોક્ષ મળે, જીવતા સાંભળે તોય મોક્ષ મળે. આપણે શું કરવું નિર્ણય કરો. આ પંખા હેઠે બેહીને સાંભળવી કે પછી વાહડાના કાતળામાં ગળીને સાંભળવી? અને પછી આપણા છોકરા કવડો સાડો વાહડો લાવે શું ખબર, અને ઈ કાતળીમાં હલવાનું એમ કરતા જીવતા ટેસડો કરી લ્યો ને મારા બાપ. એ તો બે ને જીવતા પણ મોક્ષ થાય અને મર્યા પછી મોક્ષ થાય. અને આ તો આ ભૂમિ જેવી છે, મારા નાથની ભૂમિ છે. ભગવાન કૃષ્ણએ જ્યાં પોતાને એમ કહેવાય આખરી શ્વાસ લીધા હોય ઈ જયારે ભૂમિ હોય, ઈ ભૂમિમાં હું તમે આળોટીને મોટા થયા છીએ. દેહોત્સર્ગ ભૂમિ છે. દેવો જેને સ્વર્ગ માને છે એવી આ ભૂમિ છે. અને એ ભૂમિમાં પરદેશના માણસો આની માટીને લેવા માટે તલખે છે. હું તમે તો એટલા ભાગશાળી છે કે આજ માટીની અંદર અળગોટિયા મારીને મોટા થયા છે ભલામણ. એવી જ આ ભૂમિ છે. અને એમાંય તમે જુઓ, આપણે આ બહેનો છે ને, આમાં પિતૃને જ મોક્ષ છે ને બાપુ, માતૃ મોક્ષ તો વાત જ નથી. માને મોક્ષ જ હોય, એની વાંહે કોઈ કથા જ ન હોય. હા, પિતૃઓ માટે છે, વાહડાઓ માટે. કોઈ જગ્યાએ માતૃ મોક્ષ માટેની વાત જ નથી, પિતૃ મોક્ષની જ વાત છે. એનો અર્થ એ થયો કે માતૃને મોક્ષ હોય જ. આપણે આડાવડા બૂસ માર્યા હોય એટલે આ બધું કરવું પડે. અને બહેનો છે ને, આપણે બધા એમ કહેતા બાયોની બુદ્ધિ છે પાન્ય હોય એમ કે કહેવત છે, 100% હોય. શું કામ ખબર? બાયુની બુદ્ધિ પાન્યનો અર્થ એ છે કે ઈ બુદ્ધિ વગરનું મારા બાપ પગલું ન ભરે. એ ત્યાં ખરીદી કરવા ગયા હોય ને તો કહ મારીને ખરીદી કરશે. આપણે સહિત અભિમાન વાળા દઈ દેને આવે જેટલા થતા એટલે એમાં હોરાઈ ગયા અડધા. એક ભાઈ પૂછ્યું તમે ગરીબ કેમ થઈ ગયા? તા કરોડપતિના વેમમાં. ઓલા ઘરની ગાડીઓ લેતા હતા, અમે લોન ઉપર લાવ્યા એન્ટ્રી ઉપાડવા. એટલે બહેનોમાં વધારે બુદ્ધિ હોય. અને એમાં આપણે તો એન્ટ્રી પાડવાનું બહુ છે સમાજમાં. એ માફક એન્ટ્રી પાડો. હા, ભગવાનની દયા છે તમે તારે લેર કરો બરાબર, પણ અમુક હવે હપ્તે જે લઈ આવો છો અને રાતના પછી અમુક પછી કોથળિયું પીને રખડો છો. અને આજ અહીંયા બેઠા છો ને કહું પ્રોગ્રામમાં બોલાવો ન બોલાવો તમારા મનની વાત. જો આ કાર્યક્રમમાં, આ તો ઘરનો કાર્યક્રમ છે, આમાં કઈક રૂપિયો મારે લેવાનો હોય નહીં. બરાબર, આ તો ઘરનો પ્રોગ્રામ. હું મને કીધું નહીં, નગર હું તો ફાળો આપો એવો માણસ તો હતો. પણ અમારા ભગા બાપુ બધા હોય એટલે એ બધી ગોબો ઉપાડ લે કે મને બહુ ભીહ ન કરાવે. પણ એક મારે ચોખવટ કરવી છે. અહીંયા 18 આલમ બેઠો છે, 18 વરણ બેઠા છે, કાર્યક્રમ લાઈવ છે. આ જે ડિસિપ્લિન, આપણી જે શાંતિ, એની નોંધ સમાજ લે જ છે કે એટલો સમાજ છે પણ બધાની શાંતિ જો. બધા મોજ કરતા હતા તો પાછા એ ઘોર કરતા પાછા શાંતિ બે ગયા. પણ એક પ્રતિજ્ઞા તમારા દીકરા તરીકે હું કહું છું, આ સમાજનો બાળક છો એટલે હું કહું છું કે જેની વ્યવસ્થા હોય એ પ્રમાણે જીવતા બરાબર છે. આ બધા માટે નથી. મને ખબર છે કે અમુકના બિઝનેસમાં અમુક વસ્તુ જરૂરી છે. બધાય કફનિયું પહેરીને આટા મારીશું તો નહીં હાલે. અમુક જોવે રોન કાઢે એવાય, પણ હવે નથી જરૂર. ત્રીજી વાત, કારણ કે અમુક લાખો રૂપિયા દેતા અમુક ફાઇલ પાસ ન થતી હોય, પણ અમુક ફાઇલ થઈ જતી હોય અમુક વસ્તુથી. હું સમજુ છું. પણ યાદવા સ્થળી થવાનું કારણ શું? જસુભાઈ ને બધા કેટલા દિવસથી જગતગુરુ શંકરાચાર્ય ને દંડી સ્વામી ને પૂજ્ય મોરારી બાપુ ને બધાને મળી અને અમારે આવું કઈક કરવું છે. આવો જે વિચારો જે બધે આપેલા કે જગતમાં એક કહેવત પડી કે કાકે હોબાળો થાય જોજો બાપા યાદવા સ્થળી ન થાય. આવા બાપુ કે અમે મેણા સાંભળીને હવે સહન નથી થતું, એટલે અમારે આની માં કઈક કરવું છે આવું. અને આજે એ બધા વડીલોનો જે વિચાર હતો એ સાર્થક થઈ અને એના રૂડા ફૂલડા આવ્યા. પણ ભગવાન કૃષ્ણએ કીધું કે હે યાદવો, તમને હું બધું આપવા માટે, સોનાની નગરી દેવા માટેની મારી તૈયારી છે, પણ મહેરબાની કરીને કોઈ દારૂ ન પીતા.
અને યાદવા સ્થળી થવાનું કારણ મૂળ આ જ કે યાદવોના છોકરાએ એક ઋષિની મશ્કરી કરે, મજાક કરે, અને મજાકમાં સાહેબ એ સુરાપાન કરી જાય, અને એ શ્રાપમાં પછી જે કઈ તીર નીકળ્યું, જે ઘટના ઘટે એમાં મારે નથી જવું, અને એમાંલી એ નદીના કાંઠે એની પાન ઉગે અને શરાબમાં મશગુલ થઈને આદેશ બાપુ પધારો. પૂજ્ય અર્જુનનાથ બાપુ પધારે. વાહ વાહ, ફાટલ પ્યાલો છે મારા બાપ. તાળીઓથી વધાવો બાપુને. કાંઈ વાંધો નહીં બાપુને જ્યાં મોજ આવે. વાહ વાહ, મૂળ વાત જે મારે વાત જે કેવી છે ધ્યાન આપજો કે 56 ઘણા પ્રશ્ન કરે 56 કોટી યાદવો વયા ગયા તો આ વાહે વધ્યા ઈ કોણ? એટલે 56 કોટી નો અર્થ એ પણ થઈ શકે 56 અટક, 56 સરનેમ. આપણે એમ કહે ને પ્રકાર, કઈ કોટીના માણસો છે, એમ કે ભાઈ કઈ કોટીનો માણસ છે. તો એ 56 પ્રકારના જે આ વિસ્તારમાં રહેતા હતા એમનો નાશ થયો, પણ જે સગર્ભા માતાઓ હતી, જે બાળકો હતા, જે વૃદ્ધો હતા સાહેબ, એ તો વધ્યા છે. બીજી અનેક 484 જે આપણી કોટીઓ હતી, પ્રકાર હતા, જ્ઞાતિ હતી, એમાં 56 પ્રકારની છે એ કપાણી થી. 56 કરોડ નહીં, કારણ કે આઝાદી મળી ત્યારે 40 કરોડ ભારતમાં હતા. તો 5000 વર્ષ પહેલા એ મહાભારત પછી એટલા વચ્યા હોય એ ખોટી વાત છે. મહાભારતમાં હારો ખોબો ઉપડી ગયો. પણ વાત એ કરું છું મૂળ કે એ કોઈની જે મજાક, કોઈની મશ્કરી જે થાય, આ જો હમણાં દિલ્હીમાં તે ઓલા હાવણાની મજાક કરી બધાએ, તો નો દિલ્હીમાં સફાયો કર્યો હાવણે, ભાજપ વાળા જોઈ રહ્યા ને કોંગ્રેસ વાળા જોઈ ગયા, ઝાડુ આટો મારીને નીકળી ગયું. બોલો લ્યો, નહીં પ્લીઝ કોઈની મજાક ન કરતા. કાંઈક થોડી ઘણી સુદામાની મજાક થઈ ગઈ દ્વારકામાં, ન્યાલી પછી દુર્વાસાની મજાક થઈ ગઈ. આ મજાકે ને મજાકે મારો મૂળ કહેવાનો હેતુ છે કે મજાકે મારીને તમારી વાયડાઈને વધારી છે, અને વાયડામાં બીજું કોઈ ન મળ્યું તો ઘરનો ગયો. ઘણા નથી કહેતા કે હવે તને તારા પૂગશે, એમ કદાચ બીજો હામો ન આવે ત્યારે પોતાના પોગતા હોય. એમ મારો મૂળ કહેવાનો અર્થ એ છે કે જેમાં ભાવ વધશે, વિવેક વધશે, એનો કોઈ પલો નહીં પકડી શકે. અને અહીંયા ભગાભાઈ થી લઈ આ આહિર સમાજ વેરાવળના પ્રમુખ તરીકે અત્યારે ભગાભાઈ બિરાજમાન છે. હું જોતો હતો, એ પોતે પણ એ વ્યવસ્થામાં ઉભા થા, પણ એ ન બોલે પેલા હું કહું કે એ વ્યવસ્થાના ભાગરૂપી કોઈને મારા બાપ કઈ કહેવાય ગયું હોય તો એના વતી, ભગાભાઈ વતી હું અહીંથી બધાની માફી માંગુ છું. કોઈને કઈ વ્યવસ્થાના ભાગરૂપે કોઈને કઈ કહેવાનું હોય, આ આપણો પોતાનો કાર્યક્રમ છે. એટલે હવે ઘડીક રહેજો ભાઈ, હવે કહું ને ત્યાં સુધી ન આપતા કઈ. એ વડીલો, ઓય હું બોલ લઉં ને પછી પાણી ફેરવી નાખ. મારે હું જે પાટે છોડું ને ત્યાં આડું ફાટક આવે, ઘડીક ખમો, એટલે ઘડીક આપણે હવાઈણ કરી લઈ. કઈ મારે કઈ ગણ્યાન ની વાતો કરવાની નથી. સામે ભગવાન નારાયણ બેઠો છે, એક બાજુ ભગવાન સ્વામીઓનાથ બેઠો છે. આ હરિહરની ભૂમિ છે, હરિએ છે અને હરે છે અહીંયા. એટલે જ આ હરિહર અહીંયા હાલે બધે સૌરાષ્ટ્રમાં. સૌરાષ્ટ્ર ભૂમિ હરિહરની ભૂમિ કહેવાય, એટલે અહીંયા હરિહરના હાથ પડે. એટલે બાપુ વાત એ કરતો હતો, બહેનોમાં વધારે ભાવ. એ જો ભાગવતમાં કથામાં તમે જોવો ને તો વધારે સંખ્યા એની હશે, અને એવા ધ્યાનથી સાંભળતા છે, કેવા સારું બોલે એમ કરીને સાંભળતા હોય. આપણે બેઠા બેઠા તમાકુ સળતા, રાગ હારો ગુંદી હામું જો ને ભાઈ. જે આપણે પુરુષો છે ને એટલું બધું નહીં સાંભળી શકીએ, પણ બહેનો વધારે સાંભળે છે. અથવા તો આપણે થોડાક ઓલામાં અહંગમાં આપણે છેતરાઈ જાવ. કોઈ પણ ખરીદી કરવા જાવ તો આપણે થોડાક છેતરાવું. બહેનો છે એ બરોબર કટાવશે. પણ એથી તમને કહું, અત્યારે જો આ ગરમીના દિવસો છે પૂનમબેન, અને રસના શીશોડા હાલે, અત્યારે જો આપણે રસ પીવા જાવ ને ભાઈ, તો આપણે એમ કે ભાઈ 5 ગ્લાસ રસ ના આવવા દેજો, તો રસ તો આપે પણ દોથો બરફ નાખે.
રસના પૈસા આપીએ ને બરફના ગાંગડા ખાઈને આપણે વહી આવીએ. આપણે નથી પછી રસ પીતા બેડો ના બેનો એવું નહીં કરે. ભાઈ હવે હેલિકોપ્ટર ને લઈ જાઓ. ખરેખર આ હેરખું પાણી વાળાને બેહાડ્યા તા આવ્યું. કેવું સારું છે જોવો તો ખરા. એને તાળીઓથી વધાવો. આ ઘડીક મારી માથે રાખીને ઉતારજો ને ઉતારજો. ઉતારી લ્યો. એ પાળેલું લાગે. વાહો વાહ વયું જાય. વાહ વાહ. હું બધી સિસ્ટમો આવી બોલો. આ 80 વર્ષના ભાભલા અફસોસ કરે કે હારા આપણા લગ્ન છે તેથી ખોટું ખોટું કેમેરા વાળાનો એને બદલે અત્યારે આ બાળકો ઝપટું કરે. હે આ કૃષ્ણની કૃપા નહીં ભાઈ. આયરના ઘરમાં ઓડી હોય એટલે કૃપા સમજવાની. આનાથી બીજી કઈ કૃપા હોય? મરી ગયા ડોહા બાપ દાદા ઘોડા હાકે હાકી કોક ભેહું લઈને નીકળ્યા. આ કૃપા છે. એટલે કૃપા જે ઝીલી લે એ ભાઈડો છે. એટલે વાત એ છે કે આપણે પુરુષ છે એમાં અહંકાર છે. આપણે બરફ ખાઈને વહી આવીશું, પૈસા રસ ના આપશું. બહેનો છે એ ભૂલ નહીં કરે. બહેનો જો રસ પીવા જાય ને તો કે ભાઈ 5 ગ્લાસ આવવા દે. તો ગ્લાસ લઈને તો બરફ નાખવા દે. શું કે બરફ નાખતો ને રોયા. સવાર વાળી એને બરફ ન નાખે, એને આખા આખા રહ ના ફરતે. બોલો પછી બહેનો શું કરે ખબર? 2 ઘૂંટડા ભરીને જેવો રસ ખાલી થાય તો કે નાખ થોડોક બરફ. પાછા 2 ઘૂંટડા ભરીને કે નાખ થોડોક બરફ. પૈસા રસના આપે ને બરફ મફતમાં લે. આપણે રસના પૈસા આપીએ છીએ ને બરફ છે પૈસા રસના બરફ ખાઈને વહી આવી. વિવેક છે એ ભગવાનનું રૂપ છે મૂળ વાત. અને એમાંય એ વિવેક જેનામાં હોય, લાગણી જેનામાં હોય, ધીરજ જેનામાં હોય, એ પણ એક ખાનદાનીની નિશાની છે. તમારામાં બધું કરી છૂટવાની તેવડ હોય અને છતાં તમે એમ કહો જા મેં તને માફ કર્યો, આનું જ નામ મોટી વાત છે. ભલા મને એ જ કૃપા છે. હે આ તો પછી દ્રાક્ષ ન અંબાય કે આ તો ખાટી છે એમ નહીં, પણ બધું કરી છૂટવાની તેવડ હોય અને છતાં જે હામા માણાને ક્ષમા આપે છે એ કૃષ્ણની કૃપા છે. બીજી મોટી કૃપા ન હોય છે. તમારી અંદર ક્ષમા આવે, તમારી અંદર ભાવ આવે, તમારી અંદર પ્રેમ આવે. અને આજ આ ભાગવતના આયોજનથી સાહેબ હું ચોક્કસ કહું છું કે કૃષ્ણની આપણા ઉપર પૂરેપૂરી કૃપા ઉતરી છે. દ્વારકામાં એવડો સમાજ થયો. અહીંયા ભાલકા તીર્થમાં આવું અને ફરીવાર હું કહું કે સોમનાથ ટ્રસ્ટ દ્વારા જે આ થઈ રહ્યું છે કાર્યક્રમ, આખું આયોજન દેહોત્સર્ગ ભૂમિનું, ભગવાન કૃષ્ણનું સ્મારક જે બની રહ્યું છે અને અહીંયા પણ અને કાર્તિકી પૂર્ણિમાને દિવસે દેહોત્સર્ગનું ખાતમુહૂર્ત છે સાહેબ. આ ખાસ યાદ રાખજો. કાર્તિકી પૂર્ણિમા દિવસે દેહોત્સર્ગનો ભગવાન કૃષ્ણના એ વિરાટ સ્મારકનો એમ કહેવાય ખાતમુહૂર્ત છે. અને તે દિવસે ઈ કાર્યક્રમમાં ખાસ બધા હું એમ કહું છું કે ખાસ હાજરી આપજો. ટોટલી 18 આલમ કાર્તિકી પૂર્ણિમાના દિવસે જ્યારે એનું ખાતમુહૂર્ત હોય તેથી રાતે પ્રોગ્રામ પણ છે. હવે નવું નવું જ થઈ રહ્યું છે. આ ભગવાનની કૃપા. અરે કોઈનો આમ જુઓ, કોઈ વરણનો મઢે મોળો નથી. ત્યાં ભવો તો મોળો નહીં પણ મઢે મોળો નહીં. હા 18 આલમ. અત્યારે આ જૂના જેટલા હતા ને બધું અત્યારે નવું થઈ ગયું. બધું નવું. કોઈ નાની દેરી નહીં બોલો. અને અત્યારે સમય ખરેખર સારો છે. સતયુગ કરતા તો અત્યારે દાદા તમે તો કથા વાંચો, તમે જોયું છે. એમાં ભાગવત છે તો બધાય અવતારનો ગ્રંથ, દશાવતારનો ગ્રંથ, 10 અવતારની કથાઓ આવે. પણ તમે આગળના તમામ યુગ જોઈ લો. અત્યારના યુગ જેવો, અત્યારને જેવું એક એમ કહેવાય યુગ હતો જ નહીં ટનાટન. અત્યારે માણા હારા, વ્યવસ્થા હારી. અત્યારે ભાગવત કથા થાય ત્યાં જોવા સ્વર્ગમાં આવા મંડપ નહીં હોય. કેવો ડોમ છે જોત ખરા. અને પાછું 2 કોલી મઠી દીધું. પાણીનું તો ટીપું ન આવે પણ પવનનું ટીપું ન આવે. કોઈ આમ હા નો લેવા દો એમ હડાડ બાણ. અને એમાં પાછું આખી નાયત ગરમી વાળી, ઈ ગરમી પોતાની પાછી. હા મને આ કીર્તિભાઈ મને કહે, હીરાભાઈ મને કે હારી ગરમી બહુ થાય. મેં કીધું મોહાળ છે તારું ભાઈ. હમણાં હું ગાડી લઈને આવતો હતો, મારે ગાડીમાં ઓલાને કીધું, મેં જોતો ભાઈ પાછા વ્હીલમાં થોડીક હવા નાખી દેતો. તેને જોયું મને કે આમાં તો ઠામુકી હતી જ નહીં.
નહોતી. મને કે નહીં. મને કે તો તમે પહોંચ્યા કેમ? એટલી હવા તો અમારી હોય ને. આમ જો હવા છે ને એ સ્ત્રી, ટાયર છે એ પુરુષ. હવા છે ને એ સ્ત્રી છે, ટાયર એ પુરુષ છે. એકવાર હવાએ ટાયર ને કીધું કે ટાયર મોટી નકશી વાળાઓ. પછી જો જેવી ગાડી એવા ટાયર, જેવા ટાયર એવી નકશી. જેમ જેમ વીઆઈપી ગાડી, મોટી ગાડી માં જતા જાવ તમે ઇમ્પોર્ટેડ ગાડીમાં, એમ નકશી નાની થતી જાય. અને પ્લેનમાં જોવો તો ખાલી લીટી જ દે, એમાં નકશી નહીં. ગામડામાં આવો ટ્રેક્ટર ને અવડા કાંતર્યા, ટાયર પ્રમાણે કાંતર્યા. અને એમાંય પાછી કઈ ગાડી છે એના ઉપર વધારે ટાયર ને. એટલે ટાયર ને હવાએ કીધું કે ટાયર 180 ની સ્પીડે કાકરા ઉડાડે જાવ ને, પણ અંદર અમે બેઠ્યું એટલે ઉડ્યા જાવ. બાકી અમે ન હોય ને તો તમે ઢળી જાવ. આ વાતે હાચી ને. તમારી પાસે રોલ્સ રોય ગાડી હોય 10 કરોડ ની, પણ એકે ટાયરમાં હવા ન હોય તો. એટલે હવા ખીજાડી ટાયર ને કીધું કે તમે ઉલ્લે જાવ છો, પણ અંદર અમે બેઠ્યું એટલે. તો પછી ટાયરે થોડા આપણે બાપા કઈ મોડા રહી. ટાયરે કીધું કે હવા એ કડક આવરણ રાખીને અમે બહાર બેઠા ગયા, નગર તમે કારુણ્ય ઢોળાઈ ગયો. બે આવી રીતે વડસડ કરતા હતા ને, તો એનો છોકરો વાલ બોલ્યો. વાલે કીધું કે બા બાપુજી બે હકના રહેજો, બાકી વૈશમાલે અમે સટકી જાય, બે ઢોળાઈ જાવ. આખો પરિવાર. આમાં કોકની હવા છે, કોકના હારા ટાયર છે. અને એમાં એક ભાઈ તો મને એવું કીધું કે આયર વાયર ને ટાયર, આ 3 થી દુનિયા હાલે. ટાયર નો હોત તો તમે પોગી નો ક્યાં હોત. વાયર નો હોત તો એટલું બધું આયોજન આ દુનિયામાં ન થયું હોત. અને આયર નો હોત ને મારા બાપ, તો આ કનૈયાની કથા નો હોત. તમે કલ્પના તો કરો યાર, કેવડા ઇતિહાસ છે આખા. આ 3 થી આખો સમાજ, આખો ઇતિહાસો હાલે છે. દેવાત બોદર થી લઈ અને તમે ભોજા મકવાણા સુધી તમે વ્યા જાઓ, કેટલા આવા સમર્પણ. એક રાને બચાવવા માટે દેવાત બોદર પેટના દીકરાને એમ કહેવાય હણી નાખે, અને ભોજો મકવાણો મોરબીના રાજકુંવરોનું રક્ષણ કરવા માટે નાગફણીથી એમ કહેવાય જડાઈ જાય. આખો આજે ઇતિહાસો જે આપણા છે એ આખી જુદી વસ્તુ છે. અને પૂજ્ય મોરારી બાપુએ જસુભાઈની હાજરીમાં કીધું હતું કે કહેવાય ગયો બાપુ કે કોઈને સારું લાગે કે ન લાગે, પણ જેવી રીતે રજનીશજી એમ કહેતા કે દુનિયાના ગોળામાં ભારત ખંડ કોઈ ખંડ નથી, એક ઘટના છે, એમ 18 વરણમાં આહિર સમાજી સમાજ નથી, એક ઘટના છે. ભલામણા પૂજ્ય મોરારી બાપુના શબ્દ. આ સમાજ જયારે આ કથા માટેની જયારે વાત આવી અને ચિત્રકૂટમાં જયારે પૂજ્ય મોરારી બાપુ પાસે જસુભાઈ બધા બેઠા, ત્યારે બાપુએ કીધું હતું કે નહીં જસુભાઈ, આ એક સમાજની ઘટના છે. એમ સાહેબ આ કાર્ય નથી, આ ભાગવત કથા તો મારા કનૈયાની કૃપાથી થઈ હોય, પણ કહેવાય ગયો આ બાપુ એક ઘટના છે, બાકી કાંઈ ન હોઈ શકાય. ઘટના ઘટી ચૂકી છે. આ એક ઇતિહાસનું પાનું બને છે કે અહીંયા એટલા યાદો ભેગા થઈને ભાગો. એમ કહેવાય કે એકવાર યાદવા સ્થળીનો ઇતિહાસ સર્જાઈ જાય. એક ખરાબ ઇતિહાસને જો માણા ભૂલતા ન હોય તો એકવાર આ યાદવો ભેગા થઈને ભાગવત કર્યો એનો ઇતિહાસ કેમ ન બને? ભલા મને આ પણ એક ઇતિહાસ છે. અને સાહેબ ચીઠી લઈને આવ્યો, બોલો નાનો છો? હવે નાનો નથ ભાઈ, લાવ્યો તો નાનો પણ નાગનું બધું. હા વાહ. આ તારી હાટું છે. આમાં શું થાય, ઘણી વાર ઘરાક બીજી દુકાને વ્યા જાય. બાળકોને એમ હોય કે આ બધું ગાતા જ હોય એમ. અને હું નથી ગાતો, એ સમાજની મોટી દેણ છે. હા, ગાય અને ગળું કહેવાય, કપાય અને ગરદન કહેવાય, પકડે અને બોશી કહેવાય છે. એક ને એક જ વસ્તુ. કીર્તિભાઈ જેવો ગાવા વાળો, અને હકીકત સાહેબ હું તમે પણ બધા જાણો છો કે એક આ કીર્તિભાઈ ને ઓસમાણભાઈ, આ બે જણા એવું કર્યું છે. પેલા ગુજરાતી ફિલ્મોમાં આપણે હિન્દી વાળાને ગાવા લાવવા પડતા, પણ આ બે ગાયકો
આ ગુજરાતને એવા મળ્યા કે સાહેબ હિન્દી ફિલ્મોમાં હિન્દી સિરિયલોમાં ગાતા હોય અને આખો ડાયરાને આખો યુટર્ન આપ્યો, એક નવો ક્રેઝ આખો ઉભો કર્યો. નહીતર અત્યારે ઘેરે ઘેરે મોબાઈલ થઈ ગયા. હું તો આ યુવાનોને કહું છું, મોબાઈલ રાખવો ધ્યાન જ રાખજો. આમાં કેટલા એવા મોબાઈલ વાળા છોકરા છે કે એને બાપા એમ કે બેટા મોબાઈલ જોવા દે તાત્કાલિક આપી દે. એવા માણા થાવ. આ ઝીણી નોંધ છે ભાઈ, નાની હોની વાત નથી. તમારા બાપા મોબાઈલ તમારી પાસે માગે બેટા મને જોવા દે અને તરત તમે મોબાઈલ નો ઘા કરી ગયો. એવા કેટલા ઉભેરો પપ્પા કે લોક ખોલી દો. લોક નહીં, અમુક ડિલીટ કરતો હોત. અને આ તાળીઓ એની જ પડે છે કે એના મોબાઈલમાં હંખરા હોય નહીં. માણસનો મોબાઈલ જોવાની ઉપર એની રેણી કેણી ની ખબર પડી જાય. આખી વસ્તુ જ જુદી છે. આ પેલા દીકરી દીકરાના સંબંધ થતા તો નાનપણમાં આપણે તો આયરોમાં નાનપણમાં હકપણ થતા, પછી પાછા હકપણ થાય, પછી તહેવાર પ્રમાણે કપડા મોકલે, ઘરેણા મોકલે, પછી દીકરી મોટી થઈ જાય, પછી હામા વાળા કેવરાવે કે હવે સડા નથી થતા, મોટા મોકલો. તેથી તો હરખુડાથી 5 જણાને લઈને આવ્યા હતા ને એવું કરીને પાછા મગાવી લે. અત્યારે શું કરે ખબર, છોકરી છોકરાનો સંબંધ થઈ જાય, ઘરેણા બરેણા કઈ નહીં, મારા દીકરા હામાં મોબાઈલ લઈ લે. આપણને એમ થાય ભાઈ હુઈ ગયો છે, હુઈ ન જોઈ, ગોદડા હોપટ મેસેજ જતા હોય. એક છોકરાએ મેસેજ કર્યો, શરૂઆતના મેસેજ તો એવા જ હોય. એવો મેસેજ કર્યો, સૂતી હોય તો સપના મોકલજે, જાગતી હોય તો સમણા મોકલજે, રડતી હોય તો આંસુ મોકલજે, હસતી હોય તો હસી મોકલજે. આ રાતના 9:30 વાગ્યાનો આ કાર્યક્રમ. દીકરીએ મેસેજ વાંચ્યો, મેસેજ તો વાંચ્યો પણ મેસેજ વાંચીને શું કે લુખેશ મરવાનો છો અને ટૂંકો જવાબ મોકલ્યો. એ કે વાસણ ધોઉં છું, એઠવાડો મોકલું. ઓલા મોબાઈલ ગટરમાં નાખી દીધો કે આજથી મેસેજ કરી મેસેજ ના પેટ નો હોય. પણ એક મારે નાનો પ્રસંગ કહી ફરીવાર કીર્તિભાઈ તરફ જવું છે. તમે કોની નજીક છો એના ઉપર બહુ આધાર રહેશે. આમાં આપણે જેટલા બેઠા છે એમાં કોઈને આવડતો હોય મને ખબર નહીં, પણ મને તમને પૂરો કે ભાગવતનો શ્લોક નહીં આવડતો હોય છતાં ભાગવતના મંડપમાં બેસે અને શાસ્ત્રી બાપાના મુખેથી, પોતે તો કાશીમાં પંડિતાઈ પ્રાપ્ત કરી છે, એવા પવિત્ર બ્રાહ્મણના મુખેથી તમે ખાલી શ્લોક સાંભળો અને કાળજા ઠરતા હોય. એ શ્લોકમાં કેટલી તાકાત હશે. જે વાતના દોર ઉપર મારે જવું છે કે આપણે કેટલા મહત્વ છે નહીં, તમે કોની નજીક છો એના ઉપર આધાર છે. અરે છોડો, મોટા હારે ભટકાઈ જાવ ને તોય તમારે આબરૂ વધી જાય. મોટા સાથે ખાલી અથડાઈ જાઓ. કંસ છે કૃષ્ણ સાથે અથડાણો ને આબરૂ વધી. રાવણ છે એ રામ સાથે અથડાણો અને એને જગત વ્યાખ્યાતિ મળી. અરે છોડો, આ રોડ ઉપર ભેંસું ખટરા અરે ભટકાઈ ભટકાઈને કેટલું મરી ગયું સાહેબ, કોઈ દી સાપામાં ન થાવ્યું. પણ સુરતના રનવે ઉપર પ્લેન અરે ભેહું ભટકાણી તા ભેહું સાપે સડી ગયું. हेलीकॉप्टर गोतवा आया, हेलीकॉप्टर. और पासा तमाम मीडिया 3 दिन से भैंसों को ढूंढ रहा है. 2 भैंसें मिली है, एक भैंस का पता नहीं, एक तो मरी की 40 जड़े. तो एक प्लेन સાથે ભેંસ ભટકાય તોય જો એની આબરૂ વધી જતી હોય. મૂળ મારે વાત એટલી કરવી કે તમે કોની નજીક છો એના ઉપર બહુ આધાર છે. તમને કોણ બોલાવે છે એના ઉપર બહુ આધાર છે. તમને કોનું આમંત્રણ મળે છે એના ઉપર બહુ આધાર છે. એટલે મને શેર યાદ આવે, જબ તક બિકા ન થા તબ તક કોઈ પૂછતા ન થા. जब तक बिका न था तब तक कोई पूछता न था, पर तुमने खरीद कर मुझे अनमोल कर दिया. तने खरीदवा वाळो कोण छे? तने कोનું આમંત્રણ છે? એની ઉપર બહુ આધાર છે. એનો એક નાનો પ્રસંગ, ઘરનો ડાયરો છે, સાંભળજો. આ પ્રસંગ મને બહુ ગમે છે, મારી પોતાની ફરમાઈશ છે. એક ગામડાના યુવાનને દાદા હીરો ચડે છે. ગામડાનો યુવાન એને હીરો ચડ્યો એટલે એના હાથમાં જાય હીરો આવે છે એટલે માણસને અંદર અંદર એવા પોતાના વિચાર આવ્યા, આનંદ આવ્યો કે આ હીરાને હું ઝવેરી બજારમાં વેચી મને કરોડો રૂપિયા મળશે, હું મોટું મકાન બનાવીશ, હું જમીનદાર બનીશ, મારી પાસે 4 વ્હીલ હશે. આવા પોતે સપના મળ્યો જોવા. સપના જોતો જોતો એ માણા હવારના પોરમાં પોતાના ઘરેથી નીકળી ગયો અને ઘરેથી નીકળી અને બરોબર માણા ઝવેરી બજારમાં એ હીરો વેચવા માટે જે આવે છે, મોટું તેજ મારે છે.
અનેક સપનાઓ જોયા છે અને ઝવેરી બજારમાં જાય માણા આવ્યો, પણ અત્યારે તકલીફ અમરીશભાઈ ઈ છે કે ઝવેરી બજારમાં બધે ઝવેરી નથી, ન્યાય ઘણા વેપારી થઈ ગયા છે. ભલામાં થોડુંક આધ્યાત્મિક વાત છે, પણ આ ઝવેરી બજારમાં યુવાન આવ્યો અને હીરો એક ઝવેરીની દુકાને કીર્તિભાઈ જે આપે છે અને હીરો જ્યાં ઝવેરીએ લીધો હાથમાં, અને એમ થાય કે આગળ શું કિંમત કરશે, શું કહેશે, એ બધી બાજુ હીરો ફેરવી ઝવેરીએ જ્યાં હીરો હેઠો મૂક્યો, યુવાનને સામું જોઈને એટલું કીધું, ભાઈ આ તો ખોટો છે, હે આ તો ખોટો છે. આ ખોટો છે એ શબ્દ સાંભળ્યો તો મોઢાની જે લાઈટ હતી ને એ 50% લાઈટ વહી ગઈ. શેઠ હરખાય તો જવો કે ના ભાઈ, મને ખબર પડે ને, હું વેપારી છું, આ હીરો ખોટો છે. બીજા વેપારી પાસે ગયો, એને કીધું જોજો ભાઈ, એને હીરાને ફેરવીને કીધું કે આ તો ખોટો છે. એમ કરતા 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 હાંજ પડી ગઈ. ઝવેરી બજારને તમામ ઝવેરીઓની દુકાનો જેમ કહેવાય કે પૂરી થઈ ગઈ, હાંજ પડી ગઈ. બધાએ ખોટો છે કીધું અને આ માણાના મોઢા ઉપર મસ ઢળી ગઈ. પોતાના ઘર બાજુ પાછો ફર્યો, પોતાના મનને ઠપકો આપે છે કે મારે આવો વિચાર ન કરવો જોઈએ. મેં આવા સપના ઘડ્યા, હવે મને ખબર નહોતી કે આ ખોટો છે કે સાચો છે. આ મેં સાચો ગણ્યો ત્યારે મારે ભોગવવું પડ્યું નહીં. એમ કરીને જ્યાં ઝવેરી બજારમાં જ્યાં બારો નીકળવા જાય છે ત્યારે એક ઝવેરીને હાથ કરે છે કે એ ભાઈ ઉભો રે, ભાઈ અહીંયા આવી દોસ્ત. ધીરે ધીરે માણસ અહીંયા જાય છે. ભાઈ હું તને હવારનો જોઉં છું, લગભગ તું બધી દુકાનો આટો મારી લીધો, કેમ તારે કઈ વેચવું છે, કઈ ખરીદવું છે? કે ના વેચવું નથી ને કઈ ખરીદવું નથી. હવે મને જવા ગયો કે ના બેટા મને વાત કર, તું આવ્યો ત્યારે તારું મોઢું છે તે જ મારતું થયું, અત્યારે તારા મોઢા ઉપર મસ ઢળી ગઈ છે. ના મને ના બેટા વાત કર. ત્યારે કહે છે શેઠ મને હીરો ચડ્યો તો છે મારી પાસે, એને મેં હાચો માન્યો હતો અને મેં એવા સપના જોયા હતા પણ મારા સપના ચૂર થઈ ગયા. જેટલાને દેખાડ્યો બધાએ કીધું ખોટો છે. પછી છેલ્લે તમારી એક દુકાન નથી વધી એટલે મને એમ થયું કે હવે છેલ્લે તમને ક્યાં મારે ખોટો ટાઈમ બગાડવો, એટલે હું મારી ઘરે વયો જતો હતો. મને દેખાડ તો ખરો બેટા, કે ના હવે કે ના બેટા મને દેખાડ તો સહી. અને સાહેબ હીરો દેખાડે છે. વાત હવે છે અડધી જ મિનિટની. એ ઝવેરીએ હાથમાં જે હીરો લીધો, ભાઈ એ ઝવેરીએ જે હાથમાં હીરો લીધો ને હીરો જોતા એ ટેબલ ઉપર મૂકીને યુવાનના ખંભા ઉપર હાથ મૂકીને એટલું કીધું કે કોણે કીધું આ ખોટો છે? ભાઈ કોણે કીધું આ ખોટો છે? સાંભળ્યો તો ઓલા માણાનો 50% પાવર આવી ગયો. હે કે કોણે કીધું બેટા ખોટો છે? કે આખી ઝવેરી બજારે કીધું કે અરે ગાંડા આ બિલકુલ ખોટો નથી, આ એટલો હીરો કિંમતી છે કે આખી ઝવેરી બજાર વેચી નાખી ને બેટા તોય આની કિંમત ન થઈ શકે, એવડો કિંમતી છે. હે આખી ઝવેરી બજાર વેચી નાખે તોય આના મૂલ ન થાય, એવો કિંમતી છે. તો આ બધા ખોટો કેમ કીધો? કે એને ખરીદવાની તેવડ નથી એટલે ખોટો કીધો છે. એની પાસે તેવડ નથી બેટા, તને શું આપ્યાનું? આખી ઝવેરી બજાર વેચી નાખી તોય એની કિંમત ન થાય તો કોની પાસે એટલા નીકળે, એવડો કિંમતી છે. ત્યારે છોકરો કહેતો હવે સાંભળ બેટા, મારી તેવડ નથી આ હીરો હું ખરીદી શકું. સાંભળજો, મારી પણ તેવડ નથી આ હું હીરો ખરીદી શકું, પણ આનો એક રસ્તો થાય. ખોલ મારી તિજોરી, તારા હાથે એમાં હીરો મૂકી દે અને ચાવી તારી પાસે રાખ. આ 21મી સદીનો સદગુરુ ચાવી શેલાને આપી દે. તને મોજ આવે ને આટા મારીને ફૂગ ક્યાં કોઈ લઈ જવાનો? મેં કાનમાં જીકી. પેલા તો એવું હતું ને, ગુરુ મારા સદગુરુ ને હાથ, ગુરુ આવે ને તાળા ઉઘડે ત્યાં સુધી શેલો હલવા. કીધું કે તો આ મૂકી દે તારા હાથે હીરો. અને એક બીજું કહું બેટા, તારા પરિવારની ચિંતા કરવાની જરૂર નથી. તારા પરિવારની જવાબદારી આજથી મારી છે ને મારી ભેગો તું કામે આવી જા, હું તને પગાર આપી. ભેગો લઈ લીધો, સંત કરે આપ સમાન. ભેગો લીધો એને અને ભેગો લઈને એમ કહેવાય કે એ પગાર દેતા મુળુભાઈ પરિસ્થિતિ એવી થઈ જેને માણસ તરીકે રાખ્યો હતો એ ભાગીદાર બન્યો અને પોતે પરખંદો બન્યો, પોતે ઝવેરી બન્યો. અને બેની પાર્ટનરી એવી જામી
કે હિન્દુસ્તાનનું કોઈ રાજ્ય એવું બાકી ન હોય કે એના કેપિટલ સિટીમાં એનો શોરૂમ ન હોય. અને વેપાર કરતા કરતા જે વેપારી હતો ને જેને રાખ્યો હતો એ હવે બુઢો બન્યો છે અને ઓલો આધેડ ઉંમરનો બન્યો, પણ એવો પરખંદો બન્યો ને એવો વેપાર હાલે. એમાં એની પેઢી ઉપર એકવાર હીરો વેચાવા આવ્યો અને આ જે યુવાન હતો એ હવે પારખે છે અને એને હીરાની કિંમત કરીને કીધું ઓલા ભાઈને કાના 1 કરોડ આવે. ઓલો શેઠ બુઢો થઈ ગયો છે ને એને થયું છેલ્લી વાર આને સકાચી લઉં કે આનામાં આત્મવિશ્વાસ કેટલો છે. મૂળ મુદ્દો આત્મવિશ્વાસ કે મારો બાપ કૃષ્ણ છે. કાંક કૃષ્ણને છોડી ગયો ને કાંક કૃષ્ણ ઉપર છોડી ગયો. હવે જેમ તું કરી એમ. એને કીધું કે બેટા કેટલી કિંમત કરી દે ને કે 1 કરોડ જોવા દે તો બેટા મને. અને એનો આત્મવિશ્વાસ જોવા માટે બુઢાએ પાછો ફરીવાર હીરાને જોયો અને હીરો જોતા જોતા પરફેક્ટ કરોડ નો જ હતો. છોકરો બિલકુલ સાચો, પણ એનો આત્મવિશ્વાસ જોવા માટે કીધું બેટા ધ્યાન રાખો, આ કોણે કીધું કરોડ નો છે, આ તો લાખ રૂપિયાનો છે બેટા, ધ્યાન રાખો, આવી રીતે કિંમત ન કરાય. એવડો મોટો આપણો મારો તારો કારોબાર જામ્યો છે, પણ આવી નાની નાની ભૂલ્યું કારક બરબાદ કરી દઈ. આ લાખનો છે બેટા, લાખનો કીધું તારી છોકરો રોઈ પડ્યો. એટલું કીધું માલિક માફ કરજો, તમારા હાથ હેઠે તૈયાર થયો છું, તમારા આશીર્વાદ છે મને, મારી આંખ કોઈ દી ધોખો ન ખાય, ખોટું ન લગાડતા. શેઠ આ કરોડનો છે. ભેટી ગયો બુઢો ભાઈ, વાહ દીકરા વાહ તારો ભરોસો. પણ બેટા હવે કહું, હવે ઓલો સમય આવી ગયો કે કયો કે તારો હીરો જે તિજોરીમાં તે મૂક્યો છે, હવે ઈ તારો હીરો ખરીદી એકવાની મારામાં તેવડ આવી છે. અને હવે ખોલ તિજોરી અને તારા હાથમાં તું જ હીરો લે. અને હવે બેટા તું જ પરખંદો થયો છો, હવે તારા હીરાની તું કિંમત કર, ઈ કિંમત હવે મારે ચૂકવવી છે. અને હરખ ભેર ડગલા માંડ્યા તિજોરી બાજુ. અને યુવાને જ્યાં તિજોરી ખોલી, ટેબલ ઉપર આવ્યો હીરો લઈને. અને હીરો જોતા 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 આંખ માલી દડ 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 પીડ્યા, આહું પડવા આંખ માલી આહુડા તો પીડ્યા. બોલુભાઈ પણ હાથમાં હીરો પડી ગયો. બોલો બુઢો બાપ જે હતો ને એનો શેઠી કે દીકરા શું થયું બેટા? પગમાં પડી ગયો યુવાન. ઉઠો બેટા શું થયું? કે શેઠ મને માફ કરજો. કેમ? કે આ તો ખોટો છે. હે કે આ તો ખોટો છે. કે ગાંડા ખોટો તેદી હતો, પણ હું તને ખોટો કહી દઉં તો તારી અંદર પડેલો હીરત્વ બહાર ના આવત ભલામાં. હે એમ કદાચ આપણે ખોટા પણ હોય, પણ આવા બાપના શરણે વયા જાય ને પછી કોઈના બાપની તાકાત નથી તમને કોઈ ખોટા કહી શકે. એટલે મને ઓલો શેર ગમે છે કે જબ તક બિકા ન થા તબ તક કોઈ પૂછતા ન થા, પણ તુમને ખરીદ કર મુझे अनमोल कर दिया. આ તુમને ખરીદ કર મુझे अनमोल कर दिया. હે કનૈયા અમારા કુળમાં તું જન્મો બાપ, ઈ કુળમાં અમે જન્મ્યા છીએ એટલે અમે અમારી જાતને ધન્ય નોવે છીએ, તે અમને અનમોલ કર્યા છે. અને તારા સંતાન છીએ અમે. આ વિશ્વ તારું છે, આખી દુનિયાનો તું બાપ છો, 18 વર્ષનો તું બાપ છો. અને એવો તું મધુરાધેપતિ રખિલમ મધુરમ. તારી વાણી મધુર, તારી વાહણી મધુર, તારી હાલ મધુર, તારું હસવું મધુર, તારું બોલવું મધુર, તું જે કરી બધું મધુર છે. આ ઘણા નથી કહેતા કૃષ્ણે ક્યારેક ક્યારેક ખોટું બહુ કર્યું, તું ઘર ભેગું થા ને તને એવું જ હુજે હેમાલી, કારણ કે એને એવું જ કર્યું હોય, મંડળીઓના બૂસ માર્યા હોય. પણ આજ ઈ કનૈયાના દરબારમાં એ ભાલકા તીર્થના તીર્થ ક્ષેત્રમાં પ્રભાત ક્ષેત્રમાં જ્યારે આવું ભાગવત કાર્ય જ્યારે થયું છે, અને 18 આલમ તો છે પણ આહિર સમાજ એટલી બધી બોળી સંખ્યામાં જ્યારે ઉપસ્થિત છે, ત્યારે હું ફરીવાર પાછો ભાઈ કીર્તિદાનને વિનંતી કરું કે આવો મારો બાપલ્યો, અને આનું જે કાંઈ તમારે એ ભાઈ ઓય ઓલું બધું હે રેડી બોલો. લાવ લાવ શું છે? ઓહો આ હું બોનસ્પતિ બોસન. અચ્છા ઠીક. બોસન ગામ સમસ્ત આહિર પરિવાર તેમના તરફથી અહીંયા 18,051 રૂપિયા આવે છે. તાળીના ગળાથી આપણે એમને વધાવો. ખૂબ ખૂબ ધન્યવાદ. ઓહો આ બીજું બધી ચીઠીઓ ખોટી અહીંયા ન મોકલતા. આ બધું આવી ગયું આમાં પાછળ આગળ બધું જ લખેલું.
આમાં એક વિનંતી કહું કે આમાં છે ને ભાઈ દરેક ગામનો અને દરેક યુવાનો બધા ભાવથી આવ્યા છો અને એ ફરી વાર તમારું બધાને સ્વાગત કરું છું. અહીં કોઈના વ્યક્તિગત નામ કેટલાના લઉં કેટલાના ન લઉં, એટલે સમગ્ર આહિર સમાજ મેં તમને કીધું ને કે આગળ બેઠા વડીલોથી લઈને શેવાળા સુધી અહીં બધાને ફરી વાર અહીં આવકારું છું. બરાબર છે. ત્રીજી વાત કે અહીંયા ઘોર કરવી હોય એ મોજથી કરજો. આ કોઈ ફાળા માટે પ્રોગ્રામ નથી. કોઈના નામનો ઉલ્લેખ અહીંયા કરવાનો છે નહીં, એટલે તમે મોજથી ઘોર કરજો તમને કરવી હોય તો. બાકી કોઈ આ કોઈ ફાળા માટે કે કોઈના ઓલા માટે અહીંયા છે જ નહીં. ભાવથી તમે આવ્યા છો એ જ મારા બાપ તમારી મોટી વાત છે. છતાં અહીંયા ગવાતું હોય ને ઉડાડો ને મોજ કરો એ વસ્તુ, અને પછી લિમિટમાં. અને ત્રીજી વાત કે 3-4 નોટ લઈને આવીને શીન નાખવા હોય એવું કઈ ખોટા નો આવતું. આ પ્લીઝ અહીં ખોટો તમે અમથમ 2-3 જણા મેં જોયા હેઠેલી ઉપાડીને ઉડાડે નહીં. ભાઈ તમારી વિડીયો થાય છે, તમને એમ થાય કે મને કોઈ ભાળતું નથી પણ 4 કેમેરા છે તમારી માથે, એટલે કોઈ એક ખોટો અહીંયા. અને જસુભાઈ અહીંયા આવે ત્યારે એક હું પ્રાર્થના એવી કરું કે એકવાર લાવવા છે અહીંયા સ્ટેજ માથે, અને આપણે સ્ટેજની ફરતા ઉભા ઘોર કરીએ એટલે નજીક ના આવીએ તેને ગરમી ન થાય ને. એ થોડીક તબિયત તંદુરસ્ત હોવા છતાં અહીંયા હાજરી આપે છે. પણ આ કૃષ્ણને કહું મારા બાપ કે એનો નખમાંય રોગ ન રહેવો જોવે, અને એવા લહેરમાં મારો બાપ આવી જવા જોવે એવી કાળિયા ઠાકરને પ્રાર્થના કરી. અને અહીંયા સારું ગવાતું હોય આગળ ગવાશે તો સારું જ ગાય છે આ ભાઈ. અમારે બહુ આને તાળીઓથી વધાવો સાહેબ. એવો દાડા દીએ બાળે જ પકડતો જાય એવા કીર્તિભાઈ. એટલે જસુભાઈ આવે તો આપણે જ્યાં નાનું ટેજ જે બનાવ્યું ને એની ફરતું આપણે ઉભો રહીને ન્યાલી ઉભા થોડાક દૂરથી ઘોર કરીએ તો નજીકમાં ગરમી ન થાય. અને આને કહેવામાં આવ્યું છે કે તમે ઘડીક આરામ, પણ એ આરામ કરે એમ છે નહીં, અને આ ઉપડી જ છે પછી ક્યાં વાત. એટલે ફરીવાર જસુભાઈને તાળીઓથી વધાવો કે એટલી બધી તબિયત હોવા છતાં એ અહીંયા લહેરમાં છે. અને આ જામનગરથી ક્યાંયથી બધા મહેમાનો આવ્યા છે, ખૂબ બધા મોજ કરવા જ આવ્યા છો. એટલે આ અવસર વયો ન જાય. બીજ કે જબુ કે મોતી પરોઈ લે તો પરોઈ લે, વીજળીનો સમકારો છે મારો બાપ, એમાં જેટલા મોતીડા પરોવાય એટલા પરોવી લેજો. અને મેં કીધું એમ ઘોર કરજો, માન મર્યાદાથી, મોજથી, ભાવથી અને હેતથી. અને વિનંતી કરું ભાઈ શ્રી કીર્તિદાન ગઢવી તાળી લાગડાથી વધારે ભાઈ શ્રી કીર્તિદાન. એ ભાઈ એટલી તાળીમાં આપણે ભલામણા આપણો મહેમાન છે કે આમ હોય એક ના હાથ ઊંચા હોવા જોઈએ. કીર્તિદાન ગઢવી.